જામનગર શહેરના રંજીત સાગર રોડ પર આવેલા પ્રણામીનગર વિસ્તારમાં નદીના કાંઠેથી એક અજાણ્યા યુવાનની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. યુવાનના માથાના ભાગે કોઈ તીક્ષ્ણ અથવા ઠોસ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતા મૃતકના મૃતદેહ પાસે એક એક્ટિવા પણ મળી આવ્યું છે, જે પોલીસે કબજે કર્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકની ઓળખ કરવા તથા હત્યા પાછળનું કારણ અને હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પ્રણામીનગરની પાછળના વિસ્તારમાં જે બેઠા પુલ પાસે નદીમાં એ જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલી હોય, જે બાબતની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ કરી રહ્યા છે. ત્યારબાદ તેનું પ્રાથમિક દ્રષ્ટિએ નામ જાણવા મળતા તપેન્દ્ર જંકર સાવન, જાતે નેપાળી અને ઉંમર વર્ષ 28, એ વ્યક્તિની લાશ હોવાનું જાણવા મળેલું છે, ડેડ બોડી હોવાનું જાણવા મળેલું છે. આ બાબતની આગળની તપાસ કે આ કેવા કારણોસર આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અથવા તો કોઈ દ્વારા એને મૃત્યુ કરવામાં આવ્યું છે, તો એ પ્રકારનું શું બનાવ બનેલો છે તે બાબતની આખી તપાસ સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ દ્વારા અને ક્રાઇમ સીનનો પ્રોપર કન્ઝર્વેશન કરીને એફએસએલની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ચાલુ કરવામાં આવેલી છે. કઈ રીતના હત્યા કરવામાં આવી છે? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આ બાબતની જે માહિતી મળેલ નથી. જે બેઠા પુલ પાસે નદીનો વિસ્તાર છે એ જગ્યાએથી એક એક્ટિવા અને એક મૃતદેહ, એ બે વસ્તુ મળેલી છે. તો આગળની તપાસમાં જાણવા મળશે કે આ હત્યાનો બનાવ છે કે કેમ.